દુર્ગેશ ઓઝાની એક વાર્તા ચેમ્પિયન કે જે તમને વિચારતા કરી દેશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં અને હું છું તમારી સાથે હિલી કોટેચા। આજે આપણે જોઈએ વાર્તા ચેમ્પિયન। સિદ્ધાર્થ પોતાને પૂરેપૂરું બળ લગાવી અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો હતો। પૂર્ણ એકાગ્રતાથી એ દોડની જીત તરફ આગળ વધી રહ્યો હતો। આ દોડની જીત એટલે કે તેના જિલ્લાની સૌથી મહત્વની, સૌથી અગત્યની દોડની સ્પર્ધા કે જેમાં તે સતત 3 વર્ષથી બીજા ક્રમે આવી રહ્યો હતો અને આ વખતે તે પહેલા ક્રમે આવેલા આયુષથી આગળ દોડી રહ્યો હતો। આ જ સમયે અચાનક પાછળથી એક અવાજ આવે છે। આ અવાજ હતો અનાઉન્સમેન્ટનો અવાજ। અનાઉન્સમેન્ટ કંઈક એવી થાય છે કે દરેક ખેલાડીઓએ પોતાના હાથ પાછા ખેંચી લીધા છે અને હવે ખેલમાં માત્ર 2 જ ખેલાડીઓ છે, સિદ્ધાર્થ અને આયુષ, અને એમાં પણ સિદ્ધાર્થ આગળ દોડી રહ્યો છે। ત્યારે તેને પૂરી નિશ્ચિંતતાથી વિચારી લે છે કે હવે તો મારી જીત નિશ્ચિત છે। સિદ્ધાર્થ મનોમન વિચારી જ રહ્યો હતો કે હવે તો એની જીત નિશ્ચિત છે, કારણ કે હવે સ્પર્ધામાં માત્ર 2 જ ખેલાડીઓ છે, સિદ્ધાર્થ અને આયુષ, અને એમાં પણ આ વખતે સિદ્ધાર્થ આગળ દોડી રહ્યો છે અને આયુષ પાછળ દોડી રહ્યો છે। પણ અચાનક ત્યારે જ ઓડિયન્સમાંથી બૂમાબૂમ થઈ જાય છે અને એક મોટી ચીસનો અવાજ આવે છે। સિદ્ધાર્થ આ બાજુ જોવે છે તો એક ચીસ હતી, નાના બાળકની ચીસ, અને એ જોવે છે કે એક પહાડ ઉપરથી એ નાનું બાળક ગબડી રહ્યું હતું। ત્યારે કોઈ પણ ક્ષણનો વિચાર કર્યા વગર, ઇવન સ્પર્ધાનો પણ વિચાર કર્યા વગર, કોઈ પણ દોડ, જ્યારે કોઈ સ્પર્ધક એટલું ઝડપથી દોડ્યું ન હોય એટલી ઝડપથી દોડી અને એક સ્પ્રિન્ટ મારી અને એ બાળકને બચાવવા માટે પહોંચી જાય છે। બાળકને બચાવીને તે તેના માતા પિતાને સોંપી દે છે। પણ હવે એના મનમાં વિચાર આવે છે કે રેસનું શું? 3 વર્ષથી જે આયુષ રેસ જીતે છે, આ વર્ષે પણ એ રેસ આયુષ જીતી જશે અને પોતે ફરીથી બીજા ક્રમે આવશે। અને આ જ ક્ષણે પાછળથી એક અવાજ આવે છે, સિદ્ધાર્થ ઊભો શા માટે છે? જલ્દીથી દોડવાનું ચાલુ કર, હું તારી માટે થઈ અને ધીમે ધીમે દોડી રહ્યો છું। સિદ્ધાર્થ પાછું વળીને જુએ છે તો આ અવાજ આયુષનો હતો। આયુષ તેને કહી રહ્યો હતો કે જા, દોડ અને આજે તું ચેમ્પિયન બની જા। તો મિત્રો, હવે વિચારવાનું તમારે છે કે ખરા અર્થમાં ચેમ્પિયન કોણ છે, અને આવી જ નવી વાર્તાઓ જોવા માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે।